વડોદરા શહેરમાં બે કોમ વચ્ચે જૂથ અથડામણ કે જ્યાં પોલીસ સ્ટેશન બહાર વિરોધ કરી રહેલા લોકો પર થયો પથ્થરમારો કે જ્યાં ધરપકડની માંગ કરતા લોકો પર પથ્થરમારો થયો। જે પાદરા યુવાને ધાર્મિક લાગણી દુભાઈ હોય તે મુદ્દે પોસ્ટ કરી જ્યાં પાદરાના શહીદ પટેલ સામે જે ફરિયાદ નોંધાઈ છે પોલીસ સ્ટેશન કે જ્યાં મોટી સંખ્યામાં ધસી આવેલા ટોળાએ પથ્થરમારો કર્યો। ડીસીપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। શું ઘટના બની હતી, સમગ્ર ઘટના શું હતી ને કેવી રીતે આ સમગ્ર ઘટના સર્જાઈ છે? એવું છે, અમારી દુકાન છે રાજમેર રોડ પર રોબોટિક કરીને। એમાં એવું છે કે અમારા પેજ ઉપર અમે લાઈવ આવીએ છીએ નવી નવી ઓફરો લાવવા માટે। તો અમારું સ્ટાર્ટિંગ જે સ્પીચ છે એ જય શ્રી રામથી ચાલુ થાય છે। અમે જે સ્પીચ આપી એમાં અમારું પછી પ્રોસેસ જે વોચ અમે બતાવવા જતા હતા એટલામાં જે અધર્મી આવીને જે સાહિદ પટેલ કરીને છે એ ભાઈ આવીને ડાયરેક્ટ અમારા રામ ભગવાન વિશે અપશબ્દ બોલી કાઢ્યો અંદર। પછી એ ભાઈને અમે કોલ લગાવવામાં આવ્યો કે ભાઈ ડિટેલ કાઢીને કે શું થયું પ્રોબ્લેમ। તો એ ભાઈએ ફોન ઉઠાયો નહીં અને બ્લોક કરી દીધો। બીજાના ફોન પરથી લગાવ્યો તો બી બ્લોક કરી દીધું, ત્રીજા નંબરથી લગાવ્યો તો બી બ્લોક કરી દીધું। એટલે પછી ડિટેલ આવી તો થોડુંક ભાઈ વિડીયો વાયરલ થયો કે ભાઈ આ ભાઈ અમને ગાર બોલ્યા છે રામ ભગવાન વિશે, તો આ પ્રોસેસ થઈ ગઈ છે। તો એ બધા જે બી નંબર ગયો બધાએ ફોન કર્યો કે ભાઈ પાદરાનો છે, આ રીતે મગજમારી થઈ છે। તે ભાઈ એવું કહે છે કે આઈડી મારું હેક થઈ ગયું હતું, પણ એ વાત ખોટી છે। એમને પહેલાં ડીપી ડિલીટ માર્યું, પછી પેલી લિંક ડિલીટ મારી અને પછી બધા જે એમને ફોટોઝને બધું મૂક્યું હતું એ બધું બી ડિલીટ મારી દીધું। અને પાર્ટી એવું કહે છે કે ભાઈ આઈડી હેક થઈ ગયું। તો આઈડી હેક થઈ ગયું તો એ જ દિવસે ભાઈ રાતે અરજી આપવા ગયા। આઈડી હેક થઈ ગયો તો એની પહેલાં એ ભાઈ અરજી આપવી જોઈએ ને। પછી એમના પપ્પા આવ્યા, તો એમના પપ્પાને વડે દુકાને આવ્યા ત્યારે મેં એવું કીધું કે ભાઈ શું પ્રોબ્લેમ? ત્યારે એમને ભાઈ એવું કીધું કે ભાઈ જ્યારે મારો છોકરો એના જોડે ફોન હતો ત્યારે મારો ફોન જે છે ને એને હેક થઈ ગયો હતો। એ ભાઈ એમના પપ્પાએ જવાબ આપ્યો। એમના ભાઈ પછી મિત્ર છે કોઈ કરીને જે ઓળખાણમાં, એમને એવું કીધું કે સાચી વાત કહું તો કે ભાઈ મારી જોડે ફોન હતો જ નહીં। એટલે આ કેવું ગોલ ગોલ ફરાવાની સિસ્ટમ છે બધી। એ ભાઈ ગાળ બોલ્યા છે, આપણી ઈચ્છા એટલી જ છે કે એ ભાઈ ખાલી માફી માંગી લે। એમાં પછી થોડીક હવે એ ભાઈને આવતા બહુ વાર લગાડી, ધીરે ધીરે કે આવું છું 5-10 મિનિટ કરીને અમને 8:30થી વેઇટ કરાવ્યો। એ પાર્ટી સીધા 11 વાગે આવ્યા। એમાં થોડુંક જેટલા બી અમારા ફોલોવર્સ છે તેમ થોડું ગુસ્સો ઉભરાવ આવી ગયો ભાઈ કે હજી આવતા નહીં એમ કરીને થોડુંક ઉત્સાહ વધારે આવી ગયો। એમાં થોડુંક પ્રોસેસ ચાલુ થઈ ગઈ તો થોડીક પથ્થરમારો બી એ થઈ ગયો છે એકડી એ હિસાબથી। એટલે મારું કહેવાનું નિવેદન છે કે ભાઈ ટાઈમ બહુ લગાવ્યો, આવું છું 10 મિનિટ કરીને પછી એ લોકો અમારા વધારે ફાસ્ટ થઈ ગયા। કારણ કે આ ધર્મ બાબતે વાત આવી ગઈ ને એટલા માટે જેટલા બી ફોલોવર્સવાળા છે એ બધા એકડી સંઘને ભેગા થઈ ગયા। આ બાજુથી થઈ હતી રાવપુરાથી એ બાજુની સાઈડ નવાપુરા મસ્જિદ છે ત્યાંથી પથ્થરમારો થયો ચાલુ। ઘેરો હતો, એક આ બાજુથી હતો ને એક પેલી બાજુથી હતો, ત્યાં એકડીથી પછી પથ્થરમારો કરવાનું ચાલુ કર્યો ધીરે ધીરે।